નર્મદા જિલ્લાના BSNLના ટાવર પર 2 લોકો ચડી જવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। ખાસ કરી સરદાર સરોવર નર્મદા યોજનાના એક મહિલા સહિત 2 અસરગ્રસ્ત BSNLના ટાવર પર ચડી જતા ચકચાર મચી જવા પામી। અસરગ્રસ્તો પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા તેઓ વિરોધ પ્રદર્શન કરવા ટાવર પર ચડ્યા। નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ટાવર પર ચડી વિરોધ પ્રદર્શન કરવાની ગ્રામ્ય વિસ્તારના લોકોની આ ટેકનિક તંત્રને હલાવી રહેશે। ટાવર પર ચડનારી 2 વ્યક્તિઓમાં એક દિનેશભાઈ પસિયા તડવી ચીચડિયા વસાહતના અસરગ્રસ્ત છે અને બીજા નવાગામ લીમડી ચીચડિયાના બબીતાબેન બચ્ચુ તડવી છે। આ બંને સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છે। અસરગ્રસ્તો નોકરી અને ડેટાના મુદ્દે 2016-17માં અગાઉ પણ હડતાળ ઉપર ઉતર્યા છે। હજુ પણ તેમના પ્રશ્નોનો નિકાલ ન આવતા તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે। અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા યોજના અસરગ્રસ્તોના પ્રશ્ન બાબતે તારીખ 15/7/2016ના રોજ કેવડિયા કોલોની ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા। ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા ભરત પંડ્યા તારીખ 17/7/2017ના રોજ ઉપવાસના સ્થળ પર આવ્યા। પારણા કરાવી તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી। આજે વાતને 8 વર્ષ થઈ ગયા છતાં પણ કોઈ પ્રશ્ન ઉકેલાયો નથી। ગુજરાત સરકાર SSNNL ગાંધીનગર અમારા પ્રશ્ન ઉકેલે તેવી તેમની માંગણી છે। ઉલ્લેખનીય છે કે નર્મદાના ગરીબ આદિવાસીના પ્રશ્નો કોઈ સાંભળતું નથી, ન્યાય મળતો નથી। અસરગ્રસ્ત હાલ તો ટાવર પર ચડી ગયા છે, ઉતરવાનું નામ લેતા નથી। ત્યારે આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે જોઈ રહ્યું છે કે તંત્ર આમના પ્રશ્નો માટે શું કરે છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।